ચાલકની લાલાંક ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાંથી પાસ પરમિટ વગર રેતી વહન કરતું ડમ્પર ઝડપાયું। દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશના ભાગરૂપે દાહોદ ખાણ અને ખનીજ વિભાગની ટીમે ઝાલોદ નગરના બસ સ્ટેશન વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન રેતી ભરેલા એક શંકાસ્પદ ડમ્પરને અટકાવીને અધિકારીઓએ તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં ગેરરીતિ જણાતા વાહનને જપ્ત કરવામાં આવ્યું છે। ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું કે ડમ્પર ચાલક પાસે રેતીના વહન માટે જરૂરી અધિકૃત પાસ કે પરવાનો ઉપલબ્ધ નથી। નિયમોના ભંગ બદલ અને પરમિટ વગર રેતીનું વહન થતું હોવાની પ્રબળ શંકાના આધારે અધિકારીઓએ ડમ્પરને તાત્કાલિક કબજે કરી લીધું હતું અને તેને વધુ કાર્યવાહી અર્થે ઝાલોદ પોલીસ મથક ખાતે ખસેડવામાં આવ્યું હતું। આ ઉપરાંત ઘટના સ્થળે જ ડમ્પર ચાલકની અટકાયત કરવામાં આવી છે। હાલમાં ખાણ અને ખનીજ વિભાગ દ્વારા અટકાયતમાં લેવાયેલા ચાલકની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। રેતી ક્યાંથી ભરવામાં આવી હતી અને ક્યાં સ્થળે પહોંચાડવાની હતી તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે। વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દસ્તાવેજોની ખરાઈ અને માપણી સહિતની સંપૂર્ણ તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ દંડનીય કાર્યવાહી અને અન્ય વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે।